નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવરાત્રિમાં માની ભક્તિ કરવાના, એમની કૃપા મેળવવાના સરળ ઉપાયની વાતો કરીએ છીએ. માની ભક્તિ નવરાત્રિમાં જ કરીએ એવું નથી. માની ભક્તિ આપણે દરરોજ 365 દિવસ કરવી જોઈએ. માની ભક્તિ જે લોકો નથી કરતા એમના ઉપર પણ માની કૃપા ઉતરતી હોય છે. માને કશો ભેદભાવ નથી કે એમની પૂજા અર્ચન કરીએ, એમનું નામ સ્મરણ કરીએ તો જ આપણા ઉપર કૃપા વરસાવશે એવું હોતું નથી. પરંતુ માને આપણે ભાવપૂર્વક, પ્રેમપૂર્વક યાદ કરીએ તો માની અમી દ્રષ્ટિ, માની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર વિશેષ રહેતી હોય છે. જે લોકો માની ભક્તિ કરે છે, પોતાના નિત્ય નૈમિતિક પૂજાનું અર્ચન જે કરે છે એમાં સ્થાન આપેલું છે એવી વ્યક્તિઓને ખૂબ શાંતિનો અનુભવ થાય છે. એ 100%ની વાત છે. શાંતિ બહુ મહત્ત્વની વસ્તુ છે. સુખ સમૃદ્ધિ હોય પરંતુ શાંતિ ન હોય તો એવા સુખ સમૃદ્ધિને શું કરવું છે. માનું પૂજન અર્ચન જે છે એમાં શ્લોક આવે છે, શાંતિરૂપેણ માં ભગવતી તમે શાંતિરૂપ છો. શાંતિરૂપ છો એટલે કે શાંતિ પ્રદાન કરાવનારા માં તમે છો. તમે સુખ સમૃદ્ધિ તો આપશો પરંતુ સાથે શાંતિ પણ અમને પ્રદાન કરાવજો. શાંતિ ક્યારે હોય? કે જ્યારે આપણું આરોગ્ય સારું હોય, આપણા કુટુંબના સભ્યો આપણી સાથે સારો મનમેળ હોય, બધાની સાથે, કુટુંબમાં તો હોય પણ બહાર પણ સારો મનમેળ હોય, માન પ્રતિષ્ઠા આપણી હોય તો અંદરથી આપણને શાંતિનો અનુભવ થતો હોય છે. કારણ કે આપણને જે વસ્તુ જોઈએ છે તે તમામ વસ્તુ માએ પ્રદાન કરાવી દીધી છે. માની ભક્તિ કરવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે અને સાથે આપણી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે પણ આપણને પ્રદાન કરાવ્યા કરે છે. માના મંત્ર જાપની મેં વાત કરી છે કે 99 મંત્ર બહુ સારો છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે આ મંત્રનો આખા ચંડીપાઠનો સાર છે. આ 9 અક્ષરનો મંત્ર 99 મંત્ર કહેવાય છે. આખા ચંડીપાઠનો ટૂંકું સ્વરૂપ છે આ, અને એમાં આખો સાર આવી ગયો છે આ મંત્રની અંદર. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે આ બીજ મંત્ર છે. અને બીજ મંત્રમાં એમ કહેવાય છે કે બીજ આપણે કોઈ પણ ઝાડનું બીજ હોય, કોઈ પણ ફળનું બીજ હોય અને એ આપણે જમીનમાં દાટીએ, મૂકીએ તો એ બીજનું વૃક્ષ થઈ જાય છે મોટું. તો આ બીજ મંત્ર છે અને આપણે આનું નિત્ય નૈમિતિક જો મંત્ર જાપ કરીએ તો આપણા અંદર ભવિષ્યમાં આ બીજ બહુ મોટું વૃક્ષ બની જશે. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. માની ભક્તિ કરતા રહેજો. સારું લાગે તો શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. કાલે પાછા મળીશું.
હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.